હિંમતનગરના વડાલી ગામમાં ગઈકાલે બે જૂથ વચ્ચે માથાકૂટ થતા મામલો ઉગ્ર બન્યો હતો। આ વિવાદ 1.5 વર્ષ પહેલા થયેલા પ્રેમ લગ્ન બાબતે થયો હતો અને મામલો એટલો ઉગ્ર બન્યો કે ગામમાં પથ્થરમારો થયો, ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા, સાથે જ રાત્રિના સમયે રોડ પર આવેલી ઝૂંપડીઓમાં પણ આગચંપી કરવામાં આવી। મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને 500 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હિંમતનગરના વડાલીમાં 1.5 વર્ષ પહેલા યુવક યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા। જો કે બંને સમાજે હસ્તક્ષેપ કરીને યુવતીને તેના પિતાના ઘરે મોકલી આપી હતી। જો કે 1 અઠવાડિયા પહેલા આ યુવતીએ પિતાના ઘરે રહેવાનો ઇનકાર કર્યો હતો અને તેને પોલીસ મારફતે હિંમતનગરના નારી ગૃહમાં યુવતીને મોકલી આપવામાં આવી હતી। આ મામલાને લઈને શનિવારના રોજ યુવતીના પરિવારજનો યુવકના વિસ્તારમાં પહોંચે છે અને પથ્થરમારો કરે છે, હુમલો કરવામાં આવે છે અને આ હુમલામાં યુવકના વિસ્તારમાં આવેલા મકાનના બારીબારણા, સીસીટીવી કેમેરા સહિતની વસ્તુઓને નુકસાન પહોંચાડવામાં આવે છે અને ત્યારબાદ રવિવારના રોજ યુવકના સમાજના લોકો સામાજિક કામકાજ માટે એકઠા થયા હતા। આ દરમિયાન વડાલી નગરપાલિકા પાસે યુવતીના સમાજના એક વ્યક્તિની બાઇક યુવકના સમાજના યુવક સાથે અથડાઈ હતી અને ત્યારબાદ બોલાચાલી થઈ અને આ સામાન્ય બોલાચાલીને પગલે મામલો ગરમાયો અને બોલાચાલીના પગલે યુવક યુવતીના સમાજના જે ટોળું છે તે સામે આવી ગયું અને ત્યારબાદ ઉગ્ર સ્વરૂપ ધારણ લીધું હતું। આ સામાન્ય બોલાચાલીએ અને બંને પક્ષ વચ્ચે પથ્થરમારા જેવી ઘટના પણ બની હતી। સામે થયેલા પથ્થરમારામાં મકાનોના કાચ અને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું। ગઈકાલે રવિવારના રોજ બે કુટુંબ વચ્ચે વડાલી ટાઉનમાં પથ્થરમારાનો બનાવ બનેલો હતો, જે અનુસંધાને તાત્કાલિક વડાલી પોલીસ અને જિલ્લાની પોલીસ ત્યાં સ્થળ પર પહોંચેલી હતી અને પરિસ્થિતિ કાબૂમાં મેળવેલી હતી। ત્યારબાદ એક પક્ષે ગઈકાલે મોડી રાત્રે ફરિયાદ નોંધાવેલ છે અને જેમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવેલ છે અને હાલ આ જે ફરિયાદ છે એની તપાસ વડાલી પોલીસ ઇન્સ્પેક્ટર DR પઢેરિયા નાઓ ચલાવી રહેલ છે। કેટલા વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી છે? લગભગ 400 થી 500 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે। અત્યાર સુધીમાં કેટલા વ્યક્તિઓને અટકાયત કરવામાં આવી છે? હાલ એ તપાસ ચાલુમાં છે। હાલ આ બનાવને લઈને સામસામા પક્ષે ફરિયાદ નોંધવામાં આવી છે અને 500 લોકોના ટોળા સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે। આ ઘટના દરમિયાન પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હોવાની વાત પણ સામે આવી છે। જો કે આ બનાવ બાદ વડાલી ગામમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। આ પ્રકારના ક્રાઇમ સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।